નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. નર્મદા ડેમે આકરી ગરમીમાં પણ ગુજરાત સહિત 4 રાજ્યોની પાણી અને વીજ માંગ સંતોષી. હાલ સપાટી વધીને 123.98 મીટર. રોજનું 2 કરોડથી વધુ કિંમતનું વીજ ઉત્પાદન. મે મહિનામાં જ 69 મિલિયન યુનિટ વીજળી પેદા કરી. અંકલેશ્વરમાંથી શંકાસ્પદ કેમિકલનો મોટો જથ્થો ઝડપાયો. ભરૂચ એલસીબીએ બનાસ બ્લોક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું. પોલીસે ટેન્કર સહિત 27.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો તો ચાલકની કરી અટકાયત. રાજ્યમાં એપ્રિલ અને મે મહિનાની 40 ડિગ્રી પાર આકરી ગરમીમાં રાજ્યના અન્ય જળાશયોમાં જળસ્તર ઘટ્યા હતા. ત્યાં નર્મદા ડેમમાં 2 મીટરથી વધુનો વધારો નોંધાયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું જળસ્તર હાલ વધીને 123.98 મીટરે સ્પર્શી ગયું છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની વીજ જરૂરિયાત સાથે ગુજરાતના હિસ્સાનું પાણી છોડવાનું શરૂ કરતા માર્ચથી જ જરૂરિયાત મુજબ જળવિદ્યુત ધમધમતા થયા હતા. હાલ ડેમમાં પાણીની આવક 26,920 ક્યુસેક થઈ રહી છે, જેમાં રિવર બેડ 11,257, કેનાલ હેડ 4,280 ક્યુસેક પાણી ખર્ચી રોજની સરેરાશ 11 મિલિયન યુનિટ્સ વીજળી ઉત્પન્ન કરી રહ્યું છે. જ્યારે ગોડબોલે ગેટમાંથી 632 ક્યુસેક અને કેનાલમાં 5,480 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આકરી ગરમીમાં ડેમમાંથી રોજ 459 ક્યુસેક પાણી વરાળ બની ઉડી રહ્યું છે. મે મહિનામાં ડેમના બંને પાવર હાઉસે 69 મિલિયન યુનિટ્સ અને અત્યાર સુધી 19 વર્ષમાં 60,218 મિલિયન યુનિટ્સ એટલે કે સરકારી ભાવ મુજબ 12,043 કરોડની વીજળી પેદા કરી છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ બનાસ બ્લોક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ભરેલ ટેન્કર સાથે એક ઇસમને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યું. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. તોરાણી, હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત પટેલ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે ટેન્કર નંબર GJ16AV8551 માં કેમિકલ વેસ્ટ ભરેલ છે. હાલ આ ટેન્કર એશિયન પેન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલ બનાસ બ્લોક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમીવાળા ટેન્કરમાં ચેક કરતા તેમાંથી કાળા જેવા કલરનું કેમિકલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે ડ્રાઈવર પાસે જરૂરી પુરાવા માંગતા બિલ મુજબ કેમિકલનો જથ્થો નહીં હોવાનું જણાતા જીપીસીબી અને એફએસએલ અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી પરીક્ષણ માટે સેમ્પલ લઈ એફએસએલ સુરત ખાતે મોકલી આપ્યું હતું અને ટેન્કરમાંથી 7 લાખથી વધુનું કેમિકલ અને ટેન્કર મળી કુલ 27.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે મૂળ યુપી અને હાલ બનાસ બ્લોક કેરિયરના કમ્પાઉન્ડમાં રહેતો સનીકુમાર ચંદ્રભાણ ગૌતમની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામના 3 રસ્તા નજીક ટ્રેલરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. હાલ ગરમીને પગલે વાહનો હીટ થવાથી આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજ રોજ બપોરના અરસામાં એક ટ્રેલર ચાલક ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામના 3 રસ્તા નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વાહન ચપેટમાં આવી જતા જોતજોતામાં બળીને ખાખ થઈ ગયું હતું. જો કે આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ અંકલેશ્વર શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો, ટ્રાફિક નિવારણ અને સમતોલ વિકાસ સહિતના મુદ્દે સિટીઝન કાઉન્સિલ રાજ્ય સરકારમાં રજૂઆત કરનાર છે. ભરૂચ સિટીઝન કાઉન્સિલની વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં પ્રમુખ તરીકે જીવરાજભાઈ પટેલ, સેક્રેટરી તરીકે હરીશભાઈ જોશીની વરણી કરાઈ હતી. આ પ્રસંગે વૃક્ષારોપણના ભવ્ય સફર પ્રોજેક્ટ રેવા અરણ્ય અંગે માહિતી કોઓર્ડિનેટર નીતિનભાઈ ભટ્ટ અને મોહમ્મદભાઈ જાડલીવાલાએ આપી હતી. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો તથા ઇસરોના સ્પેસ સેન્ટર દ્વારા વિવિધ સ્પેસ પ્રોજેક્ટનું પ્રદર્શન જેની વિસ્તૃત વિગતો જયેશભાઈ ત્રિવેદીએ આપી હતી. આ ઉપરાંત નર્મદા કિનારે બોરભાઠા પાસે આવેલ રેલમાં અસરગ્રસ્ત સ્મશાનના જીર્ણોદ્ધાર અંગેના પ્રોજેક્ટની માહિતી અપાઈ હતી. આગામી દિવસોમાં ભરૂચ અંકલેશ્વર શહેરને કોર્પોરેશનના દરજ્જો મળે, ભરૂચ અંકલેશ્વર અર્બન ઓથોરિટી અસરકારકતા માટે પૂર્ણકાલીન ચેરમેનની નિમણૂક થાય, ભરૂચમાં પુનઃ હેરિટેજ વોક શરૂ કરવા, વધુને વધુ ગ્રીન કવર માટે બહુદા જગ્યા ફાળવે, ભરૂચમાં સરકારી જીમખાના જેવા મુદ્દા માટે વિવિધ ચૂંટાયેલા રોગ પ્રતિનિધિ સાથે રાખીને રાજ્ય સરકારને રજૂઆત કરાશે. આ અંગે સ્થાપક પ્રમુખ કમલેશભાઈ ઉદાણીએ સૂચનો કર્યા હતા. આ ઉપરાંત ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ટીમના કરતબો, સપ્તક જેવા સંગીત કાર્યક્રમોનું આયોજન આગામી દિવસોમાં કરાશે.
રોટરી ક્લબ ઓફ ભરૂચ અને નર્મદા નગરી દ્વારા એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટરની સામે 50 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા. આકસ્મિક ઘટનાઓમાં હાથ પગ ગુમાવનાર દિવ્યાંગ લોકો આત્મનિર્ભર બને તે માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ભરૂચ નર્મદા નગરી આગળ આવી છે. આ સંસ્થાઓ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લાના 50 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગો અર્પણ કર્યા હતા. આજ રોજ એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર સિટી સેન્ટરની સામે લાભાર્થીઓને તબીબોની મદદ વડે કૃત્રિમ અંગો પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રોટરી ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર અને ડોક્ટર યુવરાજસિંહ ગોહિલ, ડોક્ટર અલ્પેશભાઈ તેમજ સભ્યો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ સરાહનીય કાર્ય છે. આખી રોટરી ક્લબની ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે, જેમને હાથ અને પગમાં મુશ્કેલીના કારણે એમના નવા સાધનો મળવાના કારણે એમના જીવનમાં ખૂબ ગતિ આવશે. હું રિઝવાનાબેન, ડૉક્ટર યુવરાજસિંહ, ડૉક્ટર કીર્તિરાજસિંહ અને એમની આખી ટીમ રોટરી ક્લબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આનાથી આ 50 પરિવારોના જીવનમાં નવો પ્રકાશ ફેલાશે. એમણે જે સ્પોન્સરો છે અને વડોદરાની ડૉક્ટરોની ટીમ છે જેમણે આ સાધનો બનાવ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. થેન્ક યુ. जो लेडीज़ जेंट्स यहाँ पे आए हैं जिनके कोई भी कारण हाथ या पैर कट गए थे, उन लोगों को आज हमने एक नया उम्मीद दिया है. આમોદ ડીજીવીસીએલ સબસ્ટેશન પાછળ આવેલ સ્મશાનમાંથી સામાનની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આમોદમાં રહેતા આશાસ્પદ હિન્દુ યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જે યુવાનની અંતિમ ક્રિયા માટે ડીજીવીસીએલ સબસ્ટેશન પાછળ આવેલ સ્મશાનમાં મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો, પરંતુ અજાણ્યા ચોરી સમયે સગડીના સળિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાના દ્રશ્યો જોઈ અંતિમ ક્રિયા માટે આવેલ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે સ્મશાન ભૂમિમાં રહેલ સગડીના સામાન ચોરી જનાર તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ કરી છે. મારું નામ હસમુખ પટેલ છે. હું આમોદ ગામનો રહેવાસી છું. આ આમોદ ગામના સ્મશાનની હાલત કે જ્યાં માણસને અંતિમ ક્રિયા થતી હોય છે ત્યાંની પણ તમે જોઈ રહ્યા છો કે હાલત કેટલી ખરાબ છે. આજે એની પાઇપોથી મારીને એના લોખંડનું જે આપણે અંતિમ ક્રિયા કરીએ છીએ ત્યાં પાઇપો બી લોકો કાઢી ગયા છે અને ખબર નહીં કે શું એની પાછળનો એમનો હેતુ શું હશે. આજે અમે અમારા ફળિયામાં જે એક ભાઈનું મોત થયું છે ત્યાં આગળ અમારે એને મૂકવા માટે પણ તાર બાંધીને એની વ્યવસ્થા કરવી પડે છે. ભરૂચ તાલુકાના ભાડભૂત ગામ નજીક નર્મદા કિનારે મગર દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. નર્મદા નદીમાં મગરોને અનુકૂળ વાતાવરણ મળી રહેતા તેની સંખ્યામાં વધારો થયો છે. સાથે પૂરમાં તણાઈ આવતા અનેક મગરો નર્મદા નદીમાં વસવાટ કરતા થયા છે. ત્યારે આજ રોજ સવારે ભરૂચ તાલુકાના ભાડભૂત ગામ નજીક નર્મદા કિનારે મગર દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જે મગરને જોતા જ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે આ મગરને પકડી યોગ્ય સ્થળે મુક્ત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અંકલેશ્વર જેડીસીમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરી સ્પા સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવે છે, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. ગણેશ સ્ક્વેરના પીપી સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું હતું, જ્યાંથી પોલીસે સ્પાના સંચાલક અને ભરૂચના વેજલપુર પીરકાંઠી વિસ્તારમાં રહેતો સંકેત મૈસુદિયાની ધરપકડ કરી હતી. આરોપી સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતો હતો અને કેટલીક યુવતીઓને સેક્સ વર્કર તરીકે કામ કરાવતો હતો. પોલીસ સ્પામાંથી ₹27,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ 1956ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ અને તેઓની ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર જેડીસીમાં આવેલ એઆઈએ સેન્ટર ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના વર્ષ 2024-25ના પ્રમુખ અને તેઓની ટીમનો શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર નિશિત કિનારી વાલાએ નવા પ્રમુખ તરીકે રાજેશ દુધાત અને મનીષા દુધાત તેમજ તેઓની ટીમને પિન પહેરાવી કોલર અર્પણ કરી શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગીતા કૃષ્ણા સ્વામી શ્રીવાસ્તવ, પ્રમુખ મહેશ સબલપરા, દક્ષા સબલપરા તેમજ સેક્રેટરી કિરીટ માળકણા, હિના માળકણા અને આમંત્રિતો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વર્ષ 2024-25ના લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ સ્થાને મને ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. ત્યારે આ સંસ્થાનો 45મો પ્રમુખ છું અને આશા રાખું છું મારા વર્ષ દરમિયાન સમાજને લગતી સેવાઓ કરીશું અને
જરૂરિયાતમંદ સુધી અમે લોકો અમારી સેવા પહોંચાડી શકીએ એવી આશા રાખીએ છીએ અને પ્રભુ પ્રાર્થના કરીએ કે અમને લોકોને સૌનો સાથ મળે અને અમે સારામાં સારા કાર્ય કરી શકીએ અંકલેશ્વરના આજુબાજુના ગામડાઓમાં અને જરૂરિયાતમંદ લોકો સુધી. હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા 40 જેટલા પ્રજ્ઞાચક્ષુ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં આવેલ વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે દર વર્ષે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા 40 જેટલા પ્રજ્ઞાચક્ષુના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફેસલભાઈ, ટ્રસ્ટી અને પ્રિન્સિપલ જાવેદ પટેલ, ઇનાયત પટેલ અને મુફ્તી જૈનુલ તેમજ આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ હ્યુમન વેલફેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ સેન્ટર તરફથી હું જાવેદ પટેલ આવેલા મહેમાનનું આભાર વ્યક્ત કરું કે જે અમારી સાથે આજે સ્કૂલ કીટનું વિતરણ રાખે દર વર્ષની જેમ બ્લાઇન્ડ સેન્ટર. તો ત્યાં આજે આજ રોજ હતું તો અમારી સાથે ફેસલભાઈ આબરનગરવાળા, મોહમ્મદભાઈ શીતલવાળા, સોહેબભાઈ સનાબિલ યુથ ફાઉન્ડેશન ને એમનો ખૂબ સારો એવો સહયોગ મળ્યો અમને, જેથી કે અમે આજ રોજ 40 જેટલા પ્રજ્ઞાચક્ષુના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરેલ છે. તે બદલ હું ખૂબ આભાર વ્યક્ત કરું જાવેદ પટેલ. ભરૂચ લોકસભા ચૂંટણીમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર 10 પોલીસ જવાનનું સન્માન કરાયું હતું. વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહે લોકસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 10 વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઉત્કૃષ્ટ સરાહનીય કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પણ જોડાયા હતા. ભરૂચ લોકસભા ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ડીએસપી દ્વારા અસરકારક કામગીરી કરવા સૂચના અપાઈ હતી. છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના 3, મહારાષ્ટ્રના 2, હરિયાણા, સુરત અને છોટાઉદેપુર મળી કુલ 11 આરોપીઓને પકડી લેવાયા હતા. પ્રશંસનીય કામગીરી કરનાર વડોદરા રેન્જના ભરૂચ જિલ્લાના 9 અને વડોદરા ગ્રામ્ય જિલ્લાના 1 પોલીસ કર્મચારીને વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહે પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કર્યા. સિનોરના એએસઆઈ શંકરભાઈ, નવીપુરના દિનેશભાઈ, અશોકભાઈ, એ ડિવિઝનના કાનુભાઈ, ધવલસિંહ, પેરોલ ફ્લોના મગનભાઈ, વાગડના ભોપાભાઈ, વેડચના ભરતદાન, તળસાભાઈ, અંકલેશ્વર એ ડિવિઝનના બુધાભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના 3 વાહનોની ચોરીમાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે તવરા રોડ ઉપર આવેલ ઝૂલેલાલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ચોરી થયેલ મોટરસાયકલ લઈને એક ઇસમ ભરૂચ તવરા રોડ ઉપર આવેલ નર્મદા કોલેજના ગેટની નજીક ઉભો છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જનોરના ટાંકી ફરિયામાં રહેતો શાહનવાજ શમસુદ્દીન પટેલને પકડી તેની પાસે બાઇકના દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેને અત્યાર સુધી 3 બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 3 વાહનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરમાં આવેલ પ્રીતમ સોસાયટી 1 સ્થિત સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં વીજ કંપનીની વીજ પેટી ઝાડીઓમાં ઘેરાયેલ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ ભરૂચ શહેરમાં આવેલ પ્રીતમ સોસાયટી 1 સ્થિત સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં વીજ કંપનીની વીજ પેટી ઝાડીઓમાં ઘેરાયેલ હોવાના દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે. 2 રિક્ષામાં 10 જેટલા વીજ કંપનીના કર્મચારીઓ આવી પોતાની મન ફાવે તેવી રીતે પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરી ફટાફટ નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વીજ કંપની કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે પહેલા યોગ્ય કામગીરી કરાવે તેવી લોક માંગ ઉઠી છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ કનોરિયા કંપની સામે જીઈબીની બાજુમાં વાંસના ઝાડ નીચેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો. અંકલેશ્વર જેડીસીમાં આવેલ કનોરિયા કંપની સામે જીઈબીની બાજુમાં વાંસના ઝાડ નીચે અજાણ્યો 31 વર્ષીય યુવાન સૂઈ ગયો હતો, જેનો આજ રોજ સવારે મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરતા જેડીસી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતકના વાલી વારસાની શોધખોળ પણ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. નર્મદા ડેમે આખરી ગરમીમાં પણ ગુજરાત સહિત 4 રાજ્યોની પાણી અને વીજ માંગ સંતોષી. હાલ સપાટી વધીને 123.98 મીટર. રોજનું 2 કરોડથી વધુ કિંમતનું વીજ ઉત્પાદન. મે મહિનામાં જ 69 મિલિયન યુનિટ વીજળી પેદા કરી. અંકલેશ્વરમાંથી શંકાસ્પદ કેમિકલનો મોટો જથ્થો ઝડપાયો.
ભરૂચ LCBએ બનાસ બ્લક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું। પોલીસે ટેન્કર સહિત 27.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો તો ચાલકની કરી અટકાયત। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।